નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 યુનિટ 4 જેનું નામ છે માઇન્ડ બોડી મેડિસિન. માઇન્ડ એટલે મન, બોડી એટલે શરીર, મેડિસિન એટલે ઔષધિ અથવા દવાઓ, જેનો આજે અભ્યાસ કરીશું. શારીરિક સ્વાસ્થ્ય અથવા તો આપણા હેલ્થ અથવા તો ક્વોલિટી ઓફ લાઈફ વિશે આ લેસન છે. તન, મન અને ઔષધિઓ એવું તમે કહી શકો. વાંચીએ લેસન. ઇફ યુ લુક એટ ડિફરન્ટ પીપલ ઇન ધ વર્લ્ડ અરાઉન્ડ અસ, તમારું કામ એ છે કે શબ્દોના અર્થ લખતા જશો અને વાક્ય રચના સમજતા જશો. ઇફ યુ લુક એટ ડિફરન્ટ પીપલ ઇન ધ વર્લ્ડ અરાઉન્ડ અસ, અરાઉન્ડ એટલે આસપાસ, આજુબાજુ. જો આપણે આ દુનિયામાં આપણી આસપાસના લોકો તરફ જોઈશું તો વી ઓબ્ઝર્વ, ઓબ્ઝર્વનો અર્થ થાય નિરીક્ષણ કરવું અથવા જોવું. વી ઓબ્ઝર્વ ધેટ, આપણે જોઈ શકીશું કે, આપણે જોશું કે ઓલ ઓફ અસ આર નોટ ઓલ અલાઇક. અલાઇક એટલે સરખું, ના જેવું. આપણી આસપાસના લોકો તરફ જોઈશું તો આપણને એક વસ્તુ જોવા મળશે કે બધા જ સરખા નથી, એક જેવા નથી. ઇચ વન ઓફ અસ ઇઝ ડિફરન્ટ ઇન મેની વેઝ. આપણામાંના દરેક, ઇચ વન ઓફ અસ, આપણામાંનું ઈચ એટલે દરેક, ડિફરન્ટ છે, અલગ છે, જુદો છે, ઇન મેની વેઝ ઘણી બધી રીતે. વે એટલે રીત અથવા બાબત. બોથ ફિઝિકલી એન્ડ મેન્ટલી. ફિઝિકલી એટલે શારીરિક રીતે, શરીરથી, દેખાવથી, એન્ડ મેન્ટલી માનસિક રીતે, સ્વભાવગત સેન્સિબિલિટી રીતે જુદા છીએ. આપણે બધા જ એકબીજા સાથે શારીરિક અને માનસિક રીતે જુદા છીએ. વી ઓટ ટુ અન્ડરસ્ટેન્ડ અવર ઓન નેચર એન્ડ ધ નેચર ઓફ અધર્સ. વી ઓટ ટુ, ઓટ ટુનો અર્થ થાય SHOULD, શુડ. શુડનો અર્થ થાય જોઈએ, આપણે સમજવું જોઈએ. વી ઓટ ટુ અન્ડરસ્ટેન્ડ, તમે ચેન્જ કરો તો વી શુડ અન્ડરસ્ટેન્ડ, આપણે સમજવું જોઈએ. અવર ઓન, ઓન એટલે પોતાનું, ઓન નેચર, નેચર એટલે સ્વભાવ અથવા પ્રકૃતિ, એન્ડ ધ નેચર ઓફ અધર્સ, આપણે આપણા પોતાના અને અન્યના, બીજાઓના સ્વભાવ અથવા પ્રકૃતિને ઓળખવું જોઈએ. શાના માટે? ફોર અવર ઓન હેપીનેસ, આપણી પોતાની હેપીનેસ એટલે ખુશી, વેલબિંગ એટલે સ્વાસ્થ્ય, ઇન લાઈફ સુખાકારી, જીવનની સુખાકારી અને સુખ માટે આપણે પોતાના અને બીજાઓના નેચરને, પ્રકૃતિને, સ્વભાવને સમજવું જોઈએ. ધ શેપ્સ એટલે આકાર, સાઇઝ એટલે કદ, ટેમ્પરામેન્ટ એટલે સ્વભાવ, જેનો સિમિલર તમે નેચર કહી શકો, અથવા તો ગુજરાતી શબ્દ બીજો મિજાજ, સ્વભાવ મિજાજ. એન્ડ કેરેક્ટર્સ ઓફ પીપલ એટલે શેપ એટલે આકાર, સાઇઝ એટલે કદ, ટેમ્પરામેન્ટ એટલે સ્વભાવ, કેરેક્ટર એટલે ચારિત્ર્ય ઓફ પીપલ, લોકોના ચારિત્ર્ય, સ્વભાવ, એની કદ અને એનો આકાર. હેવ લોટ ઓફ વેરિએશન્સ, તમે જોઈ શકશો તો લોકોના શેપ એટલે આકાર, કદમાં, સ્વભાવમાં, એના ચારિત્ર્યમાં. આ ચારિત્ર્ય એ શબ્દ બહુ ન ખબર પડે તો સરળ ભાષામાં લખણમાં બહુ મોટું વેરિએશન હોય છે, વિવિધતા હોય છે. ધેટ મસ્ટ અફેક્ટ અવર હેલ્થ એન્ડ હેપીનેસ, જે અફેક્ટ કરે છે, અસર કરે છે. જે શબ્દ તમે જાણો છો ઇફેક્ટ, EFFECT, ઇફેક્ટ અસર, એ નાઉન છે અને આ વર્બ છે અફેક્ટ. આનો અર્થ થાય અસર, આનો અર્થ થાય અસર કરવી. ધ કેરેક્ટર ઓફ પીપલ હેવ લોટ ઓફ વેરિએશન, લોકોના કેરેક્ટરમાં ઘણા બધા વેરિએશન હોય છે. ધેટ મસ્ટ અફેક્ટ અવર હેલ્થ એન્ડ હેપીનેસ, જે આપણા હેલ્થ એટલે સ્વાસ્થ્ય, હેપીનેસ એટલે સુખાકારી પર ખૂબ અસર કરે છે.
એકોર્ડિંગ ટુ આયુર્વેદ મુજબ આપને ખબર હશે કે ટ્રીટમેન્ટની ઇન્ડિયામાં પ્રચલિત પદ્ધતિઓમાં સૌથી પહેલી છે એલોપેથિક, ALLOPATHIC, એલોપેથિક. એક બીજી હોમિયોપેથિક અને ત્રીજી આયુર્વેદિક. આયુર્વેદ, એકોર્ડિંગ ટુ આયુર્વેદ, ફિઝિકલ ડિસીઝ અકર, શારીરિક રોગો થાય છે. અહીંયા રોગોની વાત, ડિસીઝ એટલે રોગ. આ લેસનમાં રોગોની વાત કરી છે. કેટલાક માનસિક રોગ હોઈ શકે અને કેટલાક શારીરિક હોઈ શકે. શરીરને રિલેટેડ રોગ અને પેલા મનને રિલેટેડ. એકોર્ડિંગ ટુ આયુર્વેદ, ફિઝિકલ ડિસીઝ અકર એટલે થવું અથવા બનવું. મેનલી ઓવિંગ ટુ ન થાય, ને લીધે, ને કારણે. એક્સટર્નલ ફેક્ટર્સ લાઇક રોંગ ડાયટ. આયુર્વેદ એવું કહે છે કે શારીરિક રોગો થાય છે બાહ્ય ફેક્ટર એટલે બાબતો, બાહ્ય બાબતોના લીધે. શારીરિક રોગો થાય છે જેવા કે રોંગ ડાયટ, ખોટું ભોજન, ડાયટ એટલે ભોજન, ઓર એક્સપોઝર ટુ પેથાગોન્સ એટલે જીવાણુઓ ના એક્સપોઝર, ખુલ્લાના સંપર્કમાં આવવાથી. એક્સપોઝર એટલે ખુલ્લું રહેવું, એટલે આપણે અર્થ કરીશું સંપર્કમાં આવવું. જીવાણુઓના સંપર્કમાં આવવાથી કે ખોટા ભોજનથી શારીરિક રોગો થાય છે. જ્યારે મેન્ટલ ડિસીઝ એટલે માનસિક રોગો અરાઇઝ એટલે થવું બનવું, મેઇનલી ફ્રોમ ઇન્ટરનલ ફેક્ટર્સ, આંતરિક ફેક્ટર એટલે બાબતો. માનસિક રોગો આંતરિક બાબતોથી થાય છે. લાઈક રોંગ યુઝ ઓફ સેન્સીસ એટલે ઇન્દ્રિયો. એન્ડ ઇન્દ્રિયો એટલે સૂંઘવાની, બોલવાની, વિચારવાની, એ બધી ઇન્દ્રિયો છે. એના ખોટા ઉપયોગથી, અહીંયા મગજની વિચારવાની ઇન્દ્રિયોની વાત છે. એન્ડ ઇન્ક્રીઝ ઓફ નેગેટિવ ઇમોશન. ઇન્ક્રીઝ એટલે વધારો, નેગેટિવ નકારાત્મક ઇમોશન એટલે લાગણીઓ અથવા ભાવનાઓ. નકારાત્મક લાગણીઓ અને ભાવનાના વધારો કે સેન્સીસ આપણી ઇન્દ્રિયોના ખોટા ઉપયોગને લીધે મોટે ભાગે માનસિક રોગો થાય છે. વી ઓટ ટુ ડેવલપ ધ હેબિટ ઓફ પોઝિટિવ થિંકિંગ. નેગેટિવ બાબતો વિચારવાથી માનસિક રોગો થાય છે. તેથી વી ઓટ ટુ ડેવલપ હેબિટ ઓફ પોઝિટિવ થિંકિંગ. આપણે પોઝિટિવ થિંકિંગની હેબિટ એટલે ટેવ ડેવલપ કરવી જોઈએ. ઇટ હેઝ અ ગુડ પોઝિટિવ ઇફેક્ટ ઓન અવર ઇમોશન. આ પોઝિટિવ થિંકિંગની જે ટેવ છે તેની ગુડ ઇફેક્ટ છે, સારી પોઝિટિવ ઇફેક્ટ છે આપણા ઇમોશન્સ પર, આપણી લાગણીઓ પર. However, both physical and psychological diseases are usually mixed up. જો કે ફિઝિકલ એટલે શારીરિક, સાયકોલોજીકલ એટલે માનસિક રોગો, ડિસીઝ એટલે રોગો, આર યુઝ્યુઅલી એટલે સામાન્ય રીતે મિક્સ હોય છે. એન્ડ વન સેલ્ડમ અકર વિધાઉટ ધ અધર. સેલ્ડમ એટલે ભાગ્યે જ. એનો બીજો સિમિલર છે રેરલી એટલે ભાગ્યે જ. જો કે આખા ફકરામાં કહેવા એવું માંગે છે કે રોંગ ડાયટ અને પેથોજન્સના એક્સપોઝરથી ફિઝિકલ રોગ થાય છે, જ્યારે સેન્સના ખોટા ઉપયોગ કરવાથી અને નેગેટિવ ઇમોશન્સના વધવાથી માનસિક રોગો થાય છે. તેથી આપણે પોઝિટિવ હેબિટ વિકસાવવી જોઈએ. પોઝિટિવ હેબિટ એ આપણા ઇમોશન પર સારી અસર કરે છે. જો કે અહીંયાથી કહેવા એવું માંગે, જો કે ફિઝિકલ અને સાયકોલોજીકલ રોગો બંને યુઝ્યુઅલી મિક્સ્ડ, સામાન્ય રીતે મિક્સ જ હોય છે. એન્ડ વન સેલ્ડમ અકર વિધાઉટ ધ અધર. અને એક એટલે કોઈ પણ એક, ફિઝિકલ કે સાયકોલોજીકલ
બીજા વગર ભાગ્યે જ થાય છે, એટલે કે બંને એકબીજા સાથે જોડાયેલા છે. સમ ડિસીઝ લાઈક, કેટલાક રોગો એવા છે જેવા કે એક્યુટ ઇન્ફેક્શન, એક્યુટ નોટ કરશું ગંભીર, ઇન્ફેક્શન નોટ કરીશું ચેપ, રોગોનો ચેપ, ગંભીર ચેપ. હેવ ઓલમોસ્ટ એન્ટાયરલી ફિઝિકલ કોઝિસ, કોઈ રોગોનો ચેપ લાગે એ એન્ટાયરલી એટલે સંપૂર્ણ, ફિઝિકલ કોઝિસ શારીરિક કારણ છે. આમાં તમે એવું ન કહી શકો માનસિક રીતે નકારાત્મક વિચારતો હતો એટલે ચેપ લાગ્યો, એ તો સંપર્કમાં આવે તો જ લાગે. એન્ડ કેન બી ટ્રીટેડ પ્યોરલી ઓન અ ફિઝિકલ લેવલ, અને એને ફિઝિકલ લેવલથી જ શારીરિક રીતે જ ટ્રીટ કરી શકાય. ટ્રીટ કરવું એટલે સારવાર આપવું. હાવેવર મોસ્ટ ડિસીઝ હેવ સાયકોલોજીકલ કોઝ, જો કે મોટા ભાગના રોગોને મનોવૈજ્ઞાનિક કોઝ એટલે કારણ હોય છે. એન્ડ ઓલ લાસ્ટિંગ ડિસીઝ હેવ, અને લાસ્ટિંગનો અર્થ થાય લાંબો સમય ટકે તેવા, લાંબો સમય ચાલે તેવા. ડિસીઝ હેવ સાયકોલોજીકલ ઇફેક્ટ, જે રોગો લાંબો સમય ચાલે એની સાયકોલોજીકલ ઇફેક્ટ થાય છે, માનસિક અસર પણ થાય છે. અ ફિઝિકલ ડિસીઝ ડિસ્ટર્બ્સ, ફિઝિકલ ડિસીઝ શારીરિક રોગ એ ડિસ્ટર્બ કરે છે કોને? ઇમોશન્સને ડિસ્ટર્બ કરે છે. એન્ડ વીકન્સ એટલે નબળું પાડે છે. ફરીથી પાછું એક વર્બ આવ્યું, તમે શબ્દ વીક સાંભળ્યો હશે કે તે ભણવામાં બહુ વીક છે, એટલે નબળું. આ નાઉન એડજેક્ટિવ છે, પણ આ વીકન એ વર્બ છે, ક્રિયાપદ છે. ફિઝિકલ ડિસીઝ શું કરે છે? ઇમોશનને ડિસ્ટર્બ કરે છે અને વીકન ધ સેન્સીસને વીક પાડી દે છે. વિચ મે રિઝલ્ટ ઇન ટુ ફિઝિકલ ટ્રબલ્સ, અને જેનાથી શારીરિક મુશ્કેલીઓ સર્જાય છે. ધે લીડ ટુ ડાયટરી પ્રોબ્લેમ્સ, ડાયટરી એટલે ભોજનને લગતા, તે ખાનપાનને લગતા, તે લીડ એટલે દોરી જાય છે, ભોજનને લગતા ખાનપાનને લગતા પ્રશ્નો તરફ દોરી જાય છે. કોણ? ફિઝિકલ ડિસીઝ શારીરિક રોગો. સ્ટ્રેઇન ધ હાર્ટ, સ્ટ્રેઇન એટલે નબળું પાડવું, હૃદયને નબળું પાડે છે. એન્ડ નર્વ્સ એટલે ચેતાતંત્ર, હૃદય અને ચેતાતંત્રને નબળું પાડે છે. એન્ડ વીકન ધ ફિઝિકલ બોડી, અને શારીરિક રચનાને નબળું પાડે છે. ઇન મોડર્ન ડેવલપ્ડ વર્લ્ડ, મોડર્ન ડેવલપ્ડ આધુનિક વિકસિત, ડેવલપ્ડ એટલે વિકસિત, મોડર્ન એટલે આધુનિક, એનું ઓપોઝિટ થાય એન્શિયન્ટ, ANCIENT, એન્શિયન્ટ એટલે પ્રાચીન. આધુનિક વિકસિત દુનિયામાં અવર પ્રોબ્લેમ્સ આર મેઇનલી સાયકોલોજીકલ. આપણી દુનિયા એટલી બધી આધુનિક થઈ ગઈ છે, જેના કારણે તે ફાસ્ટ થઈ ગઈ છે, મુશ્કેલીઓથી ભરેલી થઈ ગઈ છે. તેથી આપણા મોટાભાગના રોગો, મોટાભાગની મુશ્કેલીઓ એ સાયકોલોજીકલ હોય છે. રીઝન શું છે? વી હેવ સફિશિયન્ટ ફૂડ, આપણી પાસે પૂરતું, સફિશિયન્ટ એટલે પૂરતું, ફૂડ એટલે ખોરાક છે. ક્લોથિંગ કપડાં પણ છે. શેલ્ટર એટલે આશ્રય, જેમાં આપણે આશ્રય લઈ શકીએ તે, એ પણ છે. રોટી કપડાં મકાન છે. વિચ પ્રિવેન્ટ એટલે રોકવું. અસ ફ્રોમ ગેટિંગ મોસ્ટ ફિઝિકલ ડિસીઝ, મોટા ભાગના શારીરિક રોગો થતાં રોકે છે. કોણ રોકે છે? પૂરતો ખોરાક, કપડાં, આશ્રય આપણી પાસે છે, જે આપણને શારીરિક રોગો થતાં રોકે છે. ધો મોસ્ટ ઓફ અસ હેવ નો મેજર ફિઝિકલ પ્રોબ્લેમ, જોકે આપણામાંના મોટા ભાગનાને હવે મેજર એટલે મોટા ફિઝિકલ પ્રોબ્લેમ નથી. વી સ્ટીલ સફર ફ્રોમ સાયકોલોજીકલ અનરેસ્ટ એટલે બેચેની, તેમ છતાં આપણે માનસિક બેચેનીમાં જીવીએ છીએ. એટલે શારીરિક રોગો નથી, કારણ કે પૂરતી સગવડ છે, પણ આજની આધુનિક દુનિયાને કારણે આપણે
ફિઝિકલ અનરેસ્ટમાં માનસિક બેચેનીમાં જીવીએ છીએ. ધીસ અનરેસ્ટ મે મેનિફેસ્ટ એઝ, આ અનરેસ્ટ એ મેનિફેસ્ટ થાય છે એટલે પ્રદર્શિત થાય છે અથવા દેખાય છે. આ ચિંતા, આ બેચેની ક્યાં દેખાય છે? એઝ અ ફિલિંગ ઓફ લોનલીનેસ, એકલતાની લાગણીમાં. નોટ બિંગ લવ્ડ એન્ડ એપ્રિશિએટેડ, એપ્રિશિએટ પ્રશંસા પામવી, લવ એટલે પ્રેમ, તો પ્રેમ અને પ્રશંસા ન પામવાની બાબતમાં. એંગર એટલે ગુસ્સો, સ્ટ્રેસ એટલે તણાવ, એન્ઝાયટી એટલે ચિંતા, વ્યગ્રતા, આ બધી બાબતોમાં આ સાયકોલોજીકલ અનરેસ્ટ દેખાય છે. અહીંયાથી સ્ટાર્ટ કરીએ આપણે લાસ્ટ લેક્ચરમાં એન્ઝાયટી એટલે ચિંતા સુધી પહોંચેલા. ઇટ કેન લીડ ટુ ધ વીકનિંગ ઓફ અવર ફિઝિકલ એનર્જી. ઇટ કેન લીડ એટલે દોરી જવું, તે આપણને લઈ જાય છે. શું લઈ જાય છે? એન્ઝાયટી, ચિંતા, સ્ટ્રેસ, તણાવ, એંગર, ગુસ્સો જેવી નેગેટિવ બાબતો આપણને લઈ જાય છે. ક્યાં લઈ જાય છે? વીકનિંગ, નબળું પાડવું. વીક શબ્દ એટલે નબળું, એવો તમને ખ્યાલ છે. WEAK વીક એટલે નબળું, પણ એ વીકન એક વર્બ છે, ક્રિયાપદ છે. એનો અર્થ થાય નબળું પાડવું. ઇટ કેન લીડ ટુ ધ વીકનિંગ ઓફ અવર ફિઝિકલ એનર્જી. આ બધી માનસિક નેગેટિવ બાબતો આપણી ફિઝિકલ એનર્જી, શારીરિક શક્તિને નબળી પાડે છે. એન્ડ પ્રિવેન્ટ એટલે રોકવું, અવરોધવું. અસ ફ્રોમ બિંગ વોટ વી રિયલી વોન્ટ ટુ ડુ, આપણે જે ખરેખર કરવા માંગતા હોય તે કરવામાં આપણને રોકે છે. એટલે આપણી શારીરિક ક્ષમતાઓને નબળી પાડે છે અને આપણે જે કરવા માંગતા હોય તે કરી શકતા નથી, ફિઝિકલી વીક બનાવી દે છે. અવર વેરી વે ઓફ લાઈફ બ્રીડ્સ અનહેપીનેસ. અનહેપીનેસ એટલે દુઃખ, બ્રીડ્સ એટલે પોષવું, પોષણ કરવું, પેદા કરવું. આપણું જીવનશૈલી, વેરી વે ઓફ લાઈફ, વે એટલે રીત, જીવવાની જે શૈલી છે, જીવવાની રીત છે, એ જ દુઃખને પોષે છે, દુઃખોને પોષે છે. આપણી લાઈફસ્ટાઈલ આપણા દુઃખોને પેદા કરે છે. વી હેવ હેક્ટિક એન્ડ અનસ્ટેબલ રૂટીન. હેક્ટિક એટલે આરામ વગરનું, બિલકુલ આરામ ન હોય તેવું, એટલે અતિશુદ્ધ ગુજરાતીમાં અવિશ્રાંત, વિશ્રાંત ન હોય, વિશ્રાંત એટલે રિશેષ ન હોય, આરામ ન હોય તેવું. અનસ્ટેબલ, સ્ટેબલ એટલે સ્થિર, અનસ્ટેબલ એટલે અસ્થિર છે. રૂટીન એટલે દિનચર્યા, આપણી દિનચર્યા એ ખૂબ જ અવિશ્રાંત, અસ્થિર છે. ઇન વિચ, જેમાં there is little peace or contentment. આપણી જીવનચર્યા ખૂબ જ હેક્ટિક છે, બિઝી છે, જેમાં લિટલ, આ લિટલનો અર્થ થાય નહિવત. નહિવત એટલે ન જેવું, બિલકુલ નહીં જેવું, નહિવત. પીસ એટલે શાંતિ, કન્ટેન્ટમેન્ટ એટલે સંતોષ. એમાં સંતોષ અને શાંતિને બહુ જ ઓછું સ્થાન છે. આપણું જીવન એવું હેક્ટિક થઈ ગયું, આખા દિવસ દોડાદોડી, કામ ને ભણવાનું ને ધંધા ને નોકરીમાં એટલા બિઝી હોઈએ છીએ કે આપણને શાંતિ અને સંતોષ માટે સમય નથી. વી હેવ ડિસ્ટર્બ્ડ અવર ઓર્ગેનિક રૂટ્સ. આપણે જ ડિસ્ટર્બ કર્યા છે. ઓર્ગેનિક એટલે મૂળભૂત, ઓર્ગેનિક રૂટ્સ એટલે મૂળભૂત લાઈફ, જીવનના મૂળભૂત તત્વોને આપણે જ ડિસ્ટર્બ કર્યા છે. લાઈક ગુડ ફૂડ, જેમ કે સારો ખોરાક ખાવો. તે તમે એવું સાંભળ્યું હશે કે આપણા જૂના વૃદ્ધો દૂધ ઘી એવું ખાતા કે આજે પણ એમના પગ ચાલે છે, એવા ડાયલોગ સાંભળ્યા હશે. એનો મતલબ કે આજ એ લોકો પીઝા ને પાણીપુરી નહીં ખાતા હોય. એટલે આપણે આપણા ઓર્ગેનિક વસ્તુઓ જે છે, મૂળભૂત તત્વો છે, જેવા કે ગુડ ફૂડ, પછી પાણી, બોટલ પાણી, એર એટલે હવા, એન્ડ હેપી ફેમિલી લાઈફ, આ બધાને વી હેવ ડિસ્ટર્બ્ડ, આપણે ડિસ્ટર્બ કર્યા છે.
આપણે સારો ખોરાક, પાણી, હવા અને સારા ફેમિલી લાઈફને ડિસ્ટર્બ કર્યા છે, કારણ કે આપણું જીવન એ હેક્ટિક છે. વી લીવ ઇન આર્ટિફિશિયલ વર્લ્ડ. આર્ટિફિશિયલ એટલે કૃત્રિમ અથવા બનાવટી. વર્લ્ડ ડોમિનેટેડ બાય, ડોમિનેટ એટલે પ્રભાવ, ઇમ્પ્રેશન, બાય અર્બન લેન્ડસ્કેપ એન્ડ માસ મીડિયા. અર્બન એટલે શહેરી, શહેરી જીવનના પ્રભાવમાં આપણે જીવીએ છીએ, શહેરીકરણના પ્રભાવમાં જીવીએ છીએ. અને માસ મીડિયા એટલે પ્રસાર માધ્યમના પ્રવાહમાં જીવીએ છીએ. એટલે ગામડાનું શુદ્ધ સાત્વિક જીવન, એને શુદ્ધ પાણી, શુદ્ધ હવા, સારી ફેમિલી લાઈફ વગેરેને આપણે ડિસ્ટર્બ કર્યા છે. ધેર ઇઝ લિટલ ટુ નરિશ ધ સોલ. નરિશ એટલે પોષવું, પોષણ કરવું, પોષવું. સોલ એટલે આત્મા. આપણે એટલા બિઝી થઈ ગયા છે કે આપણા આત્માને પોષણ મળે, આત્માને શાંતિ મળે એવું બહુ જ ઓછું છે. વી ઓલવેઝ ડિઝાયર ન્યૂ થિંગ્સ. આપણે હંમેશા નવી નવી વસ્તુઓની ડિઝાયર કરતા રહીએ છીએ. ડિઝાયર એટલે ઈચ્છા. વી ઓલવેઝ ડિઝાયર ન્યૂ થિંગ્સ એન્ડ આર સેલ્ડમ કન્ટેન્ટ. સેલ્ડમ એટલે ભાગ્યે જ. કન્ટેન્ટ એટલે સંતુષ્ટ વિથ વોટ વી હેવ. આપણે હંમેશા નવી નવી વસ્તુઓની ઈચ્છાઓ કરતા રહીએ છીએ અને આપણી પાસે જે છે વોટ વી હેવ એનાથી ભાગ્યે જ આપણને સંતોષ હોય છે. વી ઓલવેઝ ક્રેવ. ક્રેવ નવો શબ્દ તમારા માટે, ઝંખવું. ટુ હેવ મોર. મોર એટલે વધુ, વધુને વધુ મેળવવાની આપણને ઝંખના સતત હોય છે. આ ગાડી હોય તો પેલી ગાડી લાવીને, એક મકાન હોય તો 4 મકાન કરવાના, લાખ રૂપિયા હોય તો કરોડ રૂપિયા કરવા, હંમેશા એવી ઝંખના કરતા રહીએ છીએ. એ ઝંખનામાં આપણે એટલા બધા બિઝી હોઈએ છીએ કે જીવનના મૂળભૂત તત્વોને આપણે ભૂલી જઈએ છીએ, જીવનને એન્જોય કરવાનું ભૂલી જઈએ છીએ. વી આર નેવર સ્ટીલ ઓર એટ રેસ્ટ. સ્ટીલ એટલે સ્થિર, રેસ્ટ આરામની મુદ્રામાં કે સ્થિર ક્યારેય હોતા નથી. Our medicine is more quick fix to keep us going in our wrong lifestyle. પછી આપણે એટલા બધા બિઝી હોઈએ છીએ કે કોઈક ને કોઈક બીમારી આવે છે, ત્યારે અવર મેડિસિન, આમ આપણી દવાઓ એ ક્વિક ફિક્સ છે, તરત જ એનો ઈલાજ કરે છે. ગોઈંગ ઇન અવર રોંગ લાઈફસ્ટાઈલ, અને એ સાજા કરીને આપણને ફરીથી પાછળથી ખોટી લાઈફસ્ટાઈલમાં મોકલી દે છે. રેરલી એડ્રેસ. એડ્રેસ એટલે પહોંચવું, રેરલી એટલે ભાગ્યે, એડ્રેસ એટલે પહોંચવું. બિહેવિયરલ રૂટ ઓફ અવર પ્રોબ્લેમ. આપણા રોગોના મૂળ તત્વ સુધી, સમસ્યાના મૂળ સુધી પહોંચવાની પરવા કરતા નથી, પણ આપણી દવાઓ એનું ક્વિક ફિક્સ કરે છે. ફોર એક્ઝામ્પલ, તાવ આવી ગયો તો આપણે તાવની ગોળી તરત જ લઈ લઈએ છીએ અથવા તો દવા લઈ લઈએ છીએ, એટલે 2 દિવસમાં સાજા થઈ ગઈ છે. પણ તાવ શા માટે આવ્યો એ બિહેવિયરલ રૂટ કહેવાય. કે તમે શરીરનું ધ્યાન રાખ્યું નહીં, શિયાળો હોય તો છાતી અને કાનમાં પવન લાગે તો કફ પ્રકૃતિ વધે અને તાવ આવી જાય, વગેરે વગેરે કારણોના મૂળમાં ન ગયા, પણ દવા લઈને ક્વિક ફિક્સ કરી નાખ્યું. હવે ક્વિક ફિક્સ કરવું એ જરૂરી છે, પણ એ દરમિયાન રોગોના જીવાણુઓ, કીટાણુઓ જે પણ હોય તે અને દવાના એ 2 પ્લસ માઇનસ એને બોડીને કંઈક અંશે ડેમેજ કરે છે. એના રિલેટેડ આ લેશન છે. આયુર્વેદ કંઈક બીજું કહે છે. વી ટેક ક્વિક પિલ. પિલ એટલે ગોળી, આપણે જે ટેબ્લેટ લઈએ છીએ તે. હોપિંગ ધેટ અવર પ્રોબ્લેમ વિલ ગો અવે. આપણો પ્રોબ્લેમ જતો રહેશે એવું સમજીને આપણે તરત ગોળી લઈ લઈએ છીએ. બટ વી ડુ નોટ રેકગ્નાઇઝ. રેકગ્નાઇઝ ઓળખવું અથવા સમજવું, શબ્દ લખતા જજો. વી ડુ નોટ રેકગ્નાઇઝ, આપણે ઓળખતા નથી. ધેટ ઇટ મે ઓનલી બી અ સિમ્ટમ. સિમ્ટમ એટલે લક્ષણ અથવા નિશાની, લક્ષણ, રોગોનું લક્ષણ. ઓફ એન ઇમ્બેલેન્સ્ડ લાઈફ, અનિયંત્રિત લાઈફ.
આપણે તરત ગોળી લઈ લઈએ છીએ, પ્રોબ્લેમ દૂર થઈ જશે એવી આશાએ, પણ આપણે ઓળખતા નથી કે આ જે મુશ્કેલી પડી તે આપણા અનિયંત્રિત જીવનને લીધે હતી. ઇટ ઇઝ અ વોર્નિંગ લાઇટ ધેટ વી મસ્ટ નોટિસ. વોર્નિંગ લાઇટ આ ચેતવણી છે જેની આપણે બધાએ નોંધ લેવી રહી, કે મુશ્કેલીઓને ક્વિક પીલ લેવાને બદલે એના સિમ્ટમને ઓળખવાની જરૂર છે કે મુશ્કેલી શા માટે ઊભી થઈ. આ બધું આપણે અત્યારે કરીએ છીએ અને આવું અનુભવીએ છીએ, ઉપરના ફકરામાં દર્શાવી તે. હવે આયુર્વેદ શું કહે છે? આયુર્વેદ ઓન ધ અધર હેન્ડ એટલે બીજી બાજુએ આયુર્વેદ ટીચીઝ હાર્મની વિથ નેચર. હાર્મની, નવો શબ્દ તમારા માટે, સમરસતા, અથવા સંવાદિતા. શબ્દ લખી લેજો બંને. સંવાદિતા એટલે સરળ શબ્દમાં બોલીએ તો સમન્વય સાધવો વિથ નેચર. આયુર્વેદ શીખવે છે કે આપણે નેચર સાથે, પ્રકૃતિ સાથે સમન્વય સાધવો જોઈએ. પ્રકૃતિ એટલે આપણી આસપાસની વસ્તુ અને આપણે પોતે, આપણો સ્વભાવ, આપણું શરીર, આપણી રહેણી કહેણી બધું જ એની સાથે સમન્વય સાધવો જોઈએ. હાર્મની એટલે સમન્વય સાધવો જોઈએ નેચર સાથે, પ્રકૃતિ સાથે. સિમ્પ્લિસિટી સાદગી, કન્ટેન્ટમેન્ટ સંતોષ, એઝ કી ટુ વેલબિંગ. વેલબિંગ એટલે સુખ, નાઉન છે, એકચ્યુઅલી શબ્દ થાય સુખાકારી. આપણી સુખાકારી માટે સંતોષ, સિમ્પ્લિસિટી અને કુદરત સાથેનો સમન્વય, એવું આયુર્વેદ શીખવે છે. સિમ્પ્લિસિટી એટલે સાદગી, જેટલી સરળતામાં જીવો એટલા વધારે સુખી થશો, એવું યાદ રાખવું. રાણા પ્રતાપ વિશે તમે જાણશો તો એ કેટલા વજનવાળો ભાલો, કેટલા વજનવાળું બખ્તર પહેરતા હતા અને ભાલો રાખતા હતા, તો શું એ પફ અને પાણીપુરી ખાતા હતા? શું તે જીન્સ ને ટી શર્ટ પહેરતા હતા? આ બધી વાતો અહીંયા દર્શાવે છે. બહાદુર બનવું એટલે કે સારી રીતે જીવવું, એમાં સિમ્પ્લિસિટી, પ્રકૃતિ સાથેનો સુમેળ સાધવો અને સંતોષ માણવો એ સુખાકારીની નિશાની છે. ઇટ શોઝ અસ, તે આપણને એ પણ દર્શાવે છે, એટલે આયુર્વેદ એ પણ દર્શાવે છે કે હાઉ ટુ લીવ ઇન અ સ્ટેટ ઓફ બેલેન્સ ઇન વિચ ફુલફિલમેન્ટ ઇઝ અ મેટર ઓફ બિંગ. ફુલફિલમેન્ટ એટલે પૂર્ણતા, મેટર ઓફ બિંગ કોઈ વસ્તુ અસ્તિત્વનું ફુલફિલમેન્ટ, કોઈ વસ્તુનું અસ્તિત્વ એ બેલેન્સની એક અવસ્થા સર્જે છે. નોટ હેવિંગ, તેને મેળવવું નહીં, પણ તે વસ્તુ હોવી એ એની સ્ટેટ ઓફ બેલેન્સ સૂચવે છે, દર્શાવે. શોઝ એટલે દર્શાવે છે. ઇટ કનેક્ટ્સ અસ with the source of creativity and happiness within ourselves. within એટલે આપણા અંદર રહેલી હેપીનેસ એટલે સુખ અને ક્રિએટિવિટીના સોર્સ એટલે સ્ત્રોત સાથે ઇટ કનેક્ટ્સ, તે જોડે છે. સો દેટ, તે આપણને જોડે છે કે જેથી, સો દેટ નો થાય કે જેથી વી કેન પરમેનન્ટલી ઓવરકમ એટલે જીત મેળવવી, પાર પાડવું. જીત મેળવીએ તો પાર પાડવું. આપણે પરમેનન્ટલી એટલે કાયમી, ગોળીથી ટેમ્પરરી સોલ્યુશન મળે, પણ આયુર્વેદ એવું શીખવે છે કે એ આપણને કનેક્ટ કરે છે સોર્સ ઓફ ક્રિએટિવિટી એન્ડ હેપીનેસ સાથે, જે આપણા અંદર રહેલા છે, કે જેથી આપણે પરમેનન્ટલી ઓવરકમ અવર સાયકોલોજીકલ પ્રોબ્લેમ. સાયકોલોજીકલ એટલે માનસિક, આપણા માનસિક પ્રોબ્લેમને પરમેનન્ટલી ઓવરકમ, દૂર કરી શકીએ, એવું આયુર્વેદ શીખવે છે. આયુર્વેદ પ્રોવાઇડ્સ અ રિયલ સોલ્યુશન ટુ અવર હેલ્થ પ્રોબ્લેમ્સ. આપણા સ્વાસ્થ્યના પ્રશ્નોનો સાચો ઉકેલ પ્રોવાઈડ એટલે પૂરો પાડે છે. વિચ રિક્વાયર્સ ટુ ચેન્જ હાઉ વી લીવ, થિંક એન્ડ ઓબ્ઝર્વ.
વિચ રિક્વાયર, જેમાં રિક્વાયર જરૂર પડે છે ટુ ચેન્જ, બદલવાની. હાઉ વી લીવ, હાઉ વી થિંક, હાઉ વી ઓબ્ઝર્વ, આપણે કેવી રીતે જીવીએ છીએ, કેવી રીતે વિચારીએ છીએ, કેવી રીતે ઓબ્ઝર્વ એટલે નિરીક્ષણ કરીએ છીએ, એ બધામાં ચેન્જ એટલે પરિવર્તન એટલે કે બદલાવ લાવવાની જરૂર છે. આયુર્વેદ થોડાક સ્ટેપ શીખવે છે કે અહીંયા લખેલું છે લેવલ્સ ઓફ આયુર્વેદિક હીલિંગ. એક શબ્દ છે હીલ, HEAL. હીલ એટલે સાજુ સમૂહ, એને કોઈ રોગ નહીં, હાવ હાજો હમો છે એ હીલ કહેવાય. અથવા કોઈ રોગ મટવાની તૈયારી હોય તો મટવું, હિલિંગ થવું એવો શબ્દ છે. કંઈ વાગ્યું હોય ને રૂઝાતું હોય, રૂઝાવું, એના માટે પણ હીલ શબ્દ છે. અને એના પરથી હેલ્ધી શબ્દ આવ્યો, HEALTHY, હેલ્ધી, એ આના પરથી આવેલો શબ્દ છે. ઓકે, લેવલ્સ ઓફ આયુર્વેદિક હિલિંગ એટલે આયુર્વેદના સાજા થવાના ઉપચારના સ્ટેપ્સ છે, લેવલ છે. કયા કયા છે? એક આયુર્વેદિક રેકગ્નાઇઝીસ એટલે સૂચવે છે, દર્શાવે છે, ઓળખે છે 4 પ્રાઇમરી લેવલ્સ ઓફ હિલિંગ. સાજા થવાના, સ્વસ્થ થવાના 4 લેવલ દર્શાવે છે. પહેલું છે ડિસીઝ ટ્રીટમેન્ટ. ડિસીઝ એટલે રોગ, ટ્રીટમેન્ટ એટલે સારવાર. પહેલું છે રોગની સારવાર, એટલે કે આપણને રોગ થાય ને આપણે દવા લઈએ તે. બીજું છે ડિસીઝ પ્રિવેન્શન, રોગને થતો અટકાવવો તે. પ્રિવેન્ટ એના પરથી નાઉન બન્યું પ્રિવેન્શન, ક્રિયાપદ છે પ્રિવેન્ટ, PREVENT. પ્રિવેન્ટ એટલે રોકવું, પ્રિવેન્શન એનું નાઉન છે, રોગને થતો રોકવો તે. ત્રીજું છે લાઈફ એન્હાન્સમેન્ટ. એન્હાન્સ એટલે વધારવું, લંબાવવું, જીવન વધારવું તે. એટલે તમે આનો અર્થ જીવન વૃદ્ધિ. ચોથું છે અવેરનેસ ડેવલપમેન્ટ. અવેરનેસ એટલે જાગૃતિ અથવા સજાગતાનો વિકાસ. 4 સ્ટેપ ફરીથી. ડિસીઝ ટ્રીટમેન્ટ, રોગ થાય ને દવા લઈ લો છો. ડિસીઝ પ્રિવેન્શન, રોગને થતો જ અટકાવવો, કે આવા કારણોથી રોગ થાય છે એ કારણોથી દૂર રહેવું. લાઈફ એન્હાન્સમેન્ટ, આ બંને કરો એટલે જીવન વૃદ્ધિ થાય. પછી જીવન વૃદ્ધિ એટલે જીવનકાળ, આપણા વર્ષો લાંબા થાય, પણ એની સાથે અવેરનેસ, ખાલી 150 વર્ષ જીવે કે 100 વર્ષ જીવે પણ એ સારું જીવે, આધ્યાત્મિકતાથી સારું જીવે એ જરૂર છે, એ અવેરનેસ છે. આ 4 સ્ટેપ આયુર્વેદ દર્શાવે છે. એ સ્ટેપ શું છે ચલો જોઈએ. ફોર મોસ્ટ ઓફ અસ, આપણામાંના મોટા ભાગના માટે, મેડિકલ ટ્રીટમેન્ટ બિગિન્સ વેન વી ફોલ ઇલ. મેડિકલ ટ્રીટમેન્ટ એટલે વૈદ્યકીય સારવાર, શુદ્ધ ગુજરાતીમાં વૈદ્યકીય સારવાર ત્યારે શરૂ થાય છે જ્યારે આપણે માંદા પડીએ છીએ. ઇટ ઇઝ ફોર્મ ઓફ ડિસીઝ ટ્રીટમેન્ટ. આ ફોર્મનો અર્થ થાય સ્વરૂપ, સ્વરૂપ. તે રોગની ટ્રીટમેન્ટ એટલે સારવારનું એક સ્વરૂપ છે. આપણે આમાં કામ કરીએ છીએ ડિઝીઝ ટ્રીટમેન્ટમાં. આપણામાંના મોટા ભાગનાની વૈદ્યકીય સારવાર, દવાઓ ત્યારે શરૂ થાય છે જ્યારે આપણે માંદા પડીએ છીએ. તે ટ્રીટમેન્ટનું એક સ્વરૂપ છે. અ રિસ્પોન્સ ટુ કન્ડિશન ધેટ હેઝ ઓલરેડી અકર્ડ. અકર એટલે બનવું, કોઈ પરિસ્થિતિ ઓલરેડી બની ગઈ છે એનો રિસ્પોન્સ એટલે પ્રતિભાવ છે. એટલે કે તમને શરદી થઈ ગઈ છે અને એની દવા છે, એટલે શરદી થવાની કન્ડિશનનો રિસ્પોન્સ છે કે આપણે શરદીની દવા લીધી છે. ઇટ એમ્સ, એનો હેતુ, એમ એટલે હેતુ. ઇટ એમ્સ એટ ફિક્સિંગ સમથિંગ ઓલરેડી બ્રોકન. એનો હેતુ શું છે? ઓલરેડી કંઈક બ્રોકન, તૂટી ગયું છે, બગડી ગયું છે, એને ફિક્સ કરવું તે. શરદી થઈ ગઈ છે, તાવ આવી ગયો છે, એને ફિક્સ કરવું, એને સાજા કરવું, તે આ નંબર 1 ડિસીઝ ટ્રીટમેન્ટનો હેતુ છે. હાવેવર, જોકે, ઇફ મેડિસિન બિગિન્સ વિથ ટ્રીટમેન્ટ ઓફ ડિસીઝ, જોકે દવાઓ રોગોના સારવાર સાથે શરૂ થાય તો ઇટ ઇઝ ફેઇલર,
તે નિષ્ફળ છે બિકોઝ ધ ડિસીઝ ઇઝ ઓલરેડી હાર્મિંગ અસ, કારણ કે તે રોગ ઓલરેડી આપણને હાર્મિંગ એટલે નુકસાન કરી રહ્યો હોય છે. એટ ધીસ લેટ સ્ટેજ, આ રોગોનો સારવાર કરવો લેટ સ્ટેજ છે, મોડી અવસ્થા છે. લેટ સ્ટેજમાં વી આર લેફ્ટ વિથ નો ઓપ્શન બટ યુઝિંગ ડ્રગ્સ એન્ડ સર્જરી. આપણી પાસે ડ્રગ્સ, દવાઓ, સર્જરી, ઓપરેશન સિવાય કોઈ ઓપ્શન વધતો નથી. વિચ મે હેવ મેની સાઇડ ઇફેક્ટ્સ ઇન લોંગ ટર્મ, જેને લાંબા ગાળે ઘણી સાઇડ ઇફેક્ટ હોય છે. નંબર 2, હાયર લેવલ ઓફ હીલિંગ. હીલિંગ એટલે સાજા થવું. તે એમ્સ સાજા થવું, ઉપચાર કરવો, સાજા સમા હોવું. એનો હેતુ શું છે? એનો એમ છે પ્રિવેન્ટિંગ ડિસીઝ બિફોર દે મેનિફેસ્ટ. મેનિફેસ્ટ એટલે દેખાવું અથવા પ્રદર્શિત થવું. બીજું સ્ટેપ એવું કહે છે, આ સ્ટેપ નંબર 2 છે, એ એવું કહે છે કે રોગને થતો દેખાય તે પહેલાં જ તેને રોકવો એ ઊંચા લેવલનું ટ્રીટમેન્ટ છે. ટુ રીચ ધીસ સ્ટેજ, આ સ્ટેજ પર, આ અવસ્થા પર પહોંચવા માટે વી ઓટ ટુ કન્સિડર એટલે ધ્યાન પર લેવું. આપણે ધ્યાન પર લેવું જોઈએ ધ ફેક્ટ ઓફ અવર લાઈફસ્ટાઈલ, આપણી જીવનશૈલી, જીવન જીવવાની રીત. કેટલા વાગે ઉઠો છો, કેટલા વાગે ઊંઘો છો, શું ખાઓ છો, કેટલા કલાક કામ કરો છો, કેટલા કલાક આરામ કરો છો. ઇટ ઇઝ કોલ્ડ લાઈફસ્ટાઈલ. આ સ્ટેજ પર પહોંચવા માટે વી ઓટ ટુ કન્સિડર અવર લાઈફસ્ટાઈલ. આપણે આપણી લાઈફસ્ટાઈલ, એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણ, વાતાવરણ, જે આસપાસ, આપણી આસપાસનું હવા, પાણી, આપણા વ્યવહારો, લોકોના વ્યવહાર, આપણા સમાજના વ્યવહાર, એને એન્વાયરમેન્ટમાં કન્સિડર કરશું. એન્વાયરમેન્ટ, વર્ક એન્ડ ફિઝિકલ કન્ડિશન, સાયકોલોજીકલ કન્ડિશન, માનસિક સ્થિતિ, આપણું કામ, આપણું પર્યાવરણ, આપણી જીવનશૈલી, આટલાને ધ્યાનમાં રાખવાનું છે રોગને થતો અટકાવવા માટે. વી મસ્ટ એલિમિનેટ એટલે દૂર કરવું, જાકારો આપવો, કાઢી મૂકવું. ધ રોંગ ફેક્ટર્સ ઇન અવર ડેઇલી લાઈફ્સ, આપણા ડેઇલી લાઈફ, રોજિંદા જીવનમાંથી રોંગ ફેક્ટર્સ, ખોટા બાબતોને આપણે જાકારો આપવો જોઈએ, કાઢી મૂકવા જોઈએ. that makes us હેલ્પલેસ ટુ ડિસીઝ, એવા ખોટા ફેક્ટર કે જે આપણને રોગો સામે હેલ્પલેસ કરી નાખે છે, એવા ફેક્ટર્સને આપણે દૂર કરવા જોઈએ. ચલો એક સિમ્પલ એક્ઝામ્પલ આપું કે એક યુથ એટલે તમારી ઉંમરના વિદ્યાર્થીઓએ એક દિવસમાં કેટલું પાણી પીવું જોઈએ? તો 8 થી 10 ગ્લાસ. હવે જો ન થતા હોય તો તમારે યાદ રાખીને ટાઈમ ટેબલ બનાવીને 2 કલાકે 1 કલાકે 1-2 ગ્લાસ પાણી પીવું જોઈએ ફરજિયાત. જો એવું નથી કરતા તો એ આપણને હેલ્પલેસ કરે છે, નિસહાય બની જાય છે અને રોગો તરફ દોરી જાય છે. આવી સામાન્ય બાબતથી પણ ઘણા રોગો થાય છે. ટુ સમ એક્સટેન્ટ એટલે અમુક અંશે, અમુક હદે, વી આર ઓલરેડી સિક, આપણે ઓલરેડી બીમાર જ હોઈએ છીએ. બિકોઝ અવર લાઈફ ઇટ સેલ્ફ ઇઝ અનસ્ટેબલ, અમુક અંશે તો આપણે બીમાર જ હોઈએ છીએ કારણ કે આપણું જીવન જ અનસ્ટેબલ એટલે અનિયંત્રિત છે. there are always some disease attracting us, it is attacking us, કેટલાક રોગો આપણા પર અટેક કરી જ રહ્યા હોય છે, માનસિક હોય કે શારીરિક હોય, કારણ કે આપણું જીવન એ બહુ જ અનસ્ટેબલ છે. પર્ટિક્યુલરલી ખાસ કરીને ઇન ચેન્જીસ ઓફ સિઝન બદલાય ત્યારે, ઋતુ બદલાય એટલે શરદી ખાંસી થઈ જાય એવી સિચ્યુએશનમાં, ઓર ઇન એજિંગ પ્રોસેસ વધતી ઉંમરમાં કે ઋતુઓ બદલાય ત્યારે ખાસ કરીને કેટલાક રોગો આપણા પર અટેક કરી રહ્યા હોય છે. હેલ્થ ઇઝ અ મેટર ઓફ કન્ટિન્યુઅલ એડજસ્ટમેન્ટ. હેલ્થ એટલે સ્વાસ્થ્ય એ શું છે? તો મેટર એટલે એવી બાબત છે
જે કન્ટિન્યુઅલ એટલે સતત એડજસ્ટમેન્ટ એટલે સમાયોજન સાધવું, શુદ્ધ ગુજરાત થાય પણ તમને એડજસ્ટમેન્ટ ખબર પડે છે, સતત એડજસ્ટમેન્ટ કરવાની બાબત છે. લાઈક નેવિગેટિંગ અ શીપ અપોન ધ સી. નેવિગેટ એટલે હંકારવું, એને યોગ્ય રસ્તો આપવો. શીપ એટલે જહાજ. ઓન ધ સી દરિયા પર ચાલતા જહાજને સતત માર્ગદર્શન આપવું. એવી જ રીતે આપણા જિંદગીમાં, આપણા લાઈફસ્ટાઈલમાં, આપણા લાઈફ સ્પાન દરમિયાન, જીવનકાળ દરમિયાન આપણને કન્ટિન્યુઅલ એડજસ્ટમેન્ટ કરતા રહેવું તો જ હેલ્થ મળે. અવર હેલ્થ ઇઝ એન ઓનગોઈંગ કન્સર્ન. આપણું સ્વાસ્થ્ય એ ઓનગોઈંગ અવિરત, ઓનગોઈંગ એટલે અવિરત, કન્સર્ન એટલે ચિંતા અથવા કાળજીનો વિષય છે, સતત કાળજી લેવાનો વિષય છે. નંબર 3 કે થર્ડ લેવલ ઓફ ટ્રીટમેન્ટ ઇઝ લાઈફ એન્હાન્સમેન્ટ થેરાપી. ત્રીજું છે એન્હાન્સ. એક શબ્દ નવો છે તમારો. એન્હાન્સ એટલે વધારવું, લંબાવવું. લાઈફ એન્હાન્સ જીવનકાળ વધારવાની થેરાપી એટલે પદ્ધતિ. વિચ એમ્સ એટ ઇમ્પ્રુવિંગ અવર વાઇટાલિટી. એનો એમ હેતુ છે ઇમ્પ્રૂવ એટલે વધારવું, આપણી વાઇટાલિટી એટલે જીવન શક્તિ અથવા જીવંતતા. એન્ડ અનેબલિંગ અસ લીવ લોંગર. ઇટ ઇઝ ENABLE. અનેબલ સક્ષમ બનાવવું, આ વર્બ છે. સક્ષમ બનાવવું એ વર્બ છે. ફરીથી જોઈએ. થર્ડ લેવલ ઓફ ટ્રીટમેન્ટ ઇઝ લાઈફ એન્હાન્સમેન્ટ થેરાપી. ત્રીજા લેવલની ટ્રીટમેન્ટ એ જીવનકાળ વધારવાની પદ્ધતિ છે. વિચ એમ્સ એનો હેતુ છે ઇમ્પ્રુવિંગ અવર વાઇટાલિટી, આપણી જીવન શક્તિ વધારવાની, અને જેનાથી લીવ લોંગર, અને જેનાથી આપણને કેપેબલ બનાવે કે આપણે લાંબુ જીવી શકીએ. ઇટ ડઝ નોટ મેરલી પ્રિવેન્ટ ડિસીઝ. મેરલી એટલે ફક્ત, તે ફક્ત રોગોને અટકાવતું નથી, બટ શોઝ અસ હાઉ ટુ ઇન્ક્રીઝ અવર પોઝિટિવ એનર્જી. પણ આપણને એ પણ દર્શાવે છે કે આપણે પોઝિટિવ એનર્જી, હકારાત્મક એનર્જી, હકારાત્મક શક્તિ કેવી રીતે ઇન્ક્રીઝ કરવી, કેવી રીતે વધારવી. હાવેવર, જો કે આયુર્વેદ એમ્સ એટ ક્રિએટિંગ હેલ્થ, અવોઇડિંગ ડિસીઝ એન્ડ હેલ્પિંગ અસ લીવ લોંગર. જો કે આયુર્વેદનો હેતુ જ છે ક્રિએટિંગ હેલ્થ, સ્વાસ્થ્ય સર્જે, સ્વસ્થ બનાવે, અવોઇડિંગ ડિસીઝ, રોગોને દૂર કરે, એન્ડ હેલ્પિંગ અસ લીવ લોંગર, અને આપણને લાંબુ જીવવા માટે મદદ કરે. આયુર્વેદનો હેતુ આ છે. નંબર 4 છે, ઉપર આપેલા હતા એ પ્રમાણે નંબર 4 અવેરનેસ ડેવલપમેન્ટ એવું હતું, એ આ છે. ધ ફોર્થ લેવલ ઓફ આયુર્વેદ ઇઝ હિલિંગ. The fourth level of Ayurved healing is awareness development. આયુર્વેદ હિલિંગનો ફોર્થ લેવલ, ચોથું સ્ટેજ એ અવેરનેસ ડેવલપમેન્ટ છે. અવેરનેસ એટલે જાગૃતિ, સજાગતા, ડેવલપમેન્ટ એટલે વિકાસ કરવો, સજાગતાનો, જાગૃતિનો વિકાસ કરવો એ છે. This requires a spiritual approach to life. રિક્વાયર એટલે જરૂર, તેમાં જરૂર પડે છે સ્પિરિચ્યુઅલ એટલે આધ્યાત્મિક અથવા દિવ્ય, એપ્રોચ અભિગમ ટુ લાઈફ, જેમાં જીવન પ્રત્યે એક દિવ્યતાનો, એક આધ્યાત્મિકતાના અભિગમની જરૂર પડે છે. ટુ બી હેલ્ધી ઇઝ ઇમ્પોર્ટન્ટ. બહુ સરસ વાક્ય છે, ધ્યાનથી સાંભળજો, જોજો. ટુ બી હેલ્ધી, આપણે સ્વસ્થ હોઈએ એ ઇમ્પોર્ટન્ટ છે, બટ હેલ્થ ઇઝ નોટ ઓનલી એન એન્ડ ઇટ સેલ્ફ. પણ સ્વસ્થતા, સ્વાસ્થ્ય હોવું એ અંત નથી. ઇટ ઇઝ નોટ ઇનફ મેરલી ટુ પ્રોલોંગ અવર લાઈવ્સ. પ્રોલોંગ એટલે લંબાવવું, અવર લાઈવ્સ એટલે જીવન, આપણા જીવનને લંબાવવું એટલે 50-60 વર્ષ જીવતા હોય ને ભલે 90-100-150 વર્ષ જીવવું, એવી રીતે જીવનકાળ લંબાવવો. તો સ્વસ્થ હોય તો જીવન લંબાવી શકાય. ફક્ત જીવનકાળ લંબાવવો ઇટ ઇઝ નોટ ઇનફ, તે ફક્ત પૂરતું નથી. એન્ડ હેવ બેટર એનર્જી ટુ ડુ થિંગ્સ વોટ વી વોન્ટ.
આપણે જે કામ કરવા ઈચ્છતા હોય તે કરી શકીએ, કે 70 વર્ષે પણ તે દોડી શકે, ઝાડ પર ચડી શકે, એવી એનર્જી જાળવી રાખવી અને લાંબુ જીવવું ફક્ત એટલું જ પૂરતું નથી. એની સાથે શું પૂરતું છે? એટલે કેવું જીવવું એ નહીં, કેટલું જીવ્યા એ નહીં, કેવું જીવ્યા એ જરૂરી છે, એવું કહેવા માગે છે આ ફકરો. વી ઓટ ટુ કન્સિડર વોટ વી આર યુઝિંગ અવર એનર્જી ફોર. બહુ સરસ વાક્ય છે. ઓટ ટુ કન્સિડર, ધ્યાન પર લેવું. આપણે એ પણ ધ્યાનમાં રાખવાનું છે કે આપણે આપણી એનર્જી એટલે શક્તિને ફોર વોટ, શાના માટે, અને વાય, કેવી રીતે ઉપયોગ કરી રહ્યા છે. 70 વર્ષનો એક વ્યક્તિ જે હેલ્ધી છે પણ એની એનર્જીનો દુરુપયોગ કરતો હોય, એની શક્તિનો દુરુપયોગ કરતો હોય, તો તે સ્વસ્થ ન કહી શકાય. સંપૂર્ણ આયુર્વેદના 4થા લેવલ પ્રમાણે સ્વસ્થ કહી શકાય નહીં. તો કારણ કે એની એનર્જીનો, એની શક્તિનો દુરુપયોગ કરે છે. ધ ક્વોલિટી ઓફ અવર અવેરનેસ ઇઝ ધ રિયલ ફ્રૂટ ઓફ ઓલ ધેટ વી ડુ. ક્વોલિટી ઓફ અવર અવેરનેસ, આપણી અવેરનેસ એટલે જાગૃતિની ક્વોલિટી એટલે ગુણવત્તા, ઇઝ ધ રિયલ ફ્રૂટ, એ સાચું પરિણામ છે. ઓફ ઓલ ધેટ વી ડુ, આપણે જે પણ કરીએ છીએ તે આપણી ક્વોલિટી ઓફ અવેરનેસ, સજાગતાની ગુણવત્તાનું સાચું પરિણામ છે. ઇટ ઇઝ અવર અલ્ટિમેટ એક્સપ્રેશન, તે આપણું અંતિમ, અલ્ટિમેટ એટલે અંતિમ, એક્સપ્રેશન એટલે અભિવ્યક્તિ છે, જે આપણી અંતિમ અભિવ્યક્તિ છે, આપણી રજૂઆત છે. ધ એસેન્સ ઓફ હુ વી રિયલી આર. એસેન્સ એટલે સાર છે, આપણા જીવનનો સાર. આપણે ખરેખર શું છીએ તેનું એ ખરેખર અભિવ્યક્તિ છે, રજૂઆત છે. અવર અવેરનેસ ઇઝ ઓનલી થિંગ વી કેન ટેક વિથ અસ અનટિલ વી ડાય. આપણી અવેરનેસ, આપણી જાગૃતિ, જીવન પ્રત્યેની સજાગતા એકમાત્ર એવી વસ્તુ છે જે આપણે મરીએ ત્યાં સુધી આપણે એને સાથે રાખી શકીએ છીએ. ઇટ કન્ટિન્યુઝ ટુ ગ્રો ઇવન વેન ધ બોડી એન્ડ માઇન્ડ ડિક્લાઇન. તે ગ્રો એટલે વિકસવાનું ચાલુ રાખે છે. કયું? આ સજાગતા, જીવન પ્રત્યેની સજાગતા વિકસવાનું ચાલુ રાખે છે. ઇવન વેન બોડી એન્ડ માઇન્ડ ડિક્લાઇન, આપણું શરીર અને મન એ છોડીને જતું રહે છે, એનું પતન થાય છે, ત્યારે પણ તે વિકાસ થવાનું ચાલુ રહે છે. આ આધ્યાત્મિકતાની વાત છે. ધસ ઇટ ઇઝ અવર ગ્રેટેસ્ટ એઇડ ઇન ધ એજિંગ પ્રોસેસ. તેથી આપણી આ એજિંગ પ્રોસેસ, વધતી ઉંમરનું આ સૌથી મોટામાં મોટું એઇડ એટલે સાધન અથવા સહારો છે. ધીસ ઇઝ ધ અલ્ટિમેટ ગોલ ઓફ આયુર્વેદ. આ આયુર્વેદનો અલ્ટિમેટ એટલે અંતિમ ગોલ છે. વિચ એઇમ્સ એટ રિલીઝિંગ અસ ફ્રોમ ઓલ સોરોઝ એન્ડ સફરિંગ. આપણને બધી પીડાઓ અને બધા દુઃખમાંથી દૂર કરવું એ એનો હેતુ છે. સોરો એટલે દુઃખ, સફરિંગ એટલે પીડાઓ. ટ્રુ અવેરનેસ ઇઝ ધ અલ્ટિમેટ ક્યોર ફોર ઓલ સાયકોલોજીકલ ડિસઓર્ડર. ટ્રુ અવેરનેસ, સાચી અવેરનેસ, સજ્જતા એ અલ્ટિમેટ ક્યોર છે, અંતિમ સારવાર છે બધા જ સાયકોલોજીકલ ડિસઓર્ડર, બધી માનસિક ગરબડોનો અંતિમ ઈલાજ છે. શું છે? સાચી અવેરનેસ, સાચી જાગૃતિ. બટ ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ, પણ તેને સમજવા માટે વી મસ્ટ ફર્સ્ટ લુક ઇન ટુ ધ માઇન્ડ એન્ડ ઇટ ફંક્શન. એને સમજવા માટે આપણે આપણા માઇન્ડ એટલે મન અને તેના ફંક્શન એટલે કાર્યો તરફ જોવું જોઈએ. વી હેડ બેટર સ્ટાર્ટ ફ્રોમ વેર વી આર. આપણે જ્યાં છીએ ત્યાંથી આપણે શરૂ કરવું જોઈએ. ઇન ધીસ ડિરેક્શન અવર જર્ની પ્રોસીડ. આ ડિરેક્શનમાં, દિશામાં આપણો પ્રવાસ શરૂ થાય છે. એટલે આ લેસનની એન્ડની છેલ્લી લીટી એવું સૂચવે છે કે આના પછીનો જે લેસન છે એ આની સાથે ઘડાયેલો છે, જોડાયેલો છે. યોગ ફોર હેલ્થ, સ્વાસ્થ્યને લગતો એક લેસન છે. મિત્રો, સ્વાસ્થ્યની બાબતનું ખૂબ જ સરસ લેસન છે. સ્ટોરી નથી એટલે કદાચ બહુ જ રસ ન પડ્યો હોય
તેમ છતાં આને રિપીટ કરીને એક વખત ફરીથી જોજો. પ્રશ્નોના જવાબ તો આવડશે જ, પણ જીવનમાં શીખવાની બાબતો પણ છે. નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર ઓફ યોર સેલ્ફ. જય હિન્દ, જય ભારત.